ગુડ આફ્ટરનૂન. નમસ્કાર વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો. ધોરણ 4 ગણિત. વેલકમ વિદ્યાર્થીઓ. જુઓ વિદ્યાર્થી મિત્રો, મેં તમને ગયા વિડીયોમાં બતાવ્યું હતું જગ અને મગ પ્રકરણ 7 એ આપણે પૂરું કર્યું હતું અને તેનું આજે મેં તમને મોકલી આપ્યું હતો વિડીયો તારીખ 14/10 છે. બરાબર, તે વિડીયોમાં તમને પ્રકરણ પૂરું કર્યું હતું અને તેનો આખો વિડીયો પણ મેં મોકલ્યો હતો. તે પણ તમે આખો વિડીયો પહેલેથી છેલ્લે સુધી જોઈ લેજો અને બધા જે આખું ચેપ્ટર જે પૂરું કર્યું તેના દાખલા અને કોષ્ટક ને બધું મહાવરાના દાખલા ને બધું શીખવ્યું છે. હવે આજે આ પ્રકરણ અહીંયા પૂરું થઈ ગયું, પ્રકરણ 7. તો હવે એની આગળ આપણે અત્યારે નથી ચલાવવાનું. હમણાં થોડાક આ પ્રકરણ 7ના જ પુનરાવર્તન કરાવું છું. ફરીને દાખલા શીખવું છું. ખાલી જગ્યામાં કેવી રીતનું પૂછાય, દાખલામાં જોડકામાં, એ હું ફરીને તમને લેસનમાં પણ એમાંથી જ આપીશ. એટલે આજે આપણે પ્રકરણ 7નું જ આગળ શીખવાનું છે. ચોપડીમાં નથી શીખવાનું, પણ નોટમાં મેં તમને પુનરાવર્તન કરાવું છું, તે જોઈ લો અને એના ફોટા મોકલાવીશ. તમારે એમાંથી દાખલા ગણવાના, ખાલી જગ્યાને સમજાવું છું, તે બધું સમજી લેજો. તો હવે આપણે નોટમાં જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, આજની તારીખ 17/10/2020 સેટરડે એટલે કે શનિવાર. વિષય ગણિત ધોરણ 4 પ્રકરણ 7 જગ અને મગ પુનરાવર્તન છે. આ તમને ચોપડીમાં નથી આપેલું, આ મેં શોધીને જાતે બનાવી છે. આ રીતની ખાલી જગ્યા પ્રેક્ટિસ વર્કમાં પણ પૂછાય અથવા પ્રેક્ટિસ વર્કમાં આપી હોય, સ્વાધ્યાયપોથીમાં પણ આપી હોય. તો આ મેં ખાલી જગ્યા પરીક્ષામાં જે રીતે પૂછાય તે લખીને બતાવું છું. પહેલી ખાલી જગ્યા પૂછાય 1 લીટર બરાબર ખાલી જગ્યા મિલી, તો મેં તમને શીખવેલું છે એટલે 1000 મિલી. પછી છે ખાલી જગ્યા વખત 500 મિલી બરાબર 1 લીટર. અહીંયા તો મેં જવાબ લખેલો છે, પણ તમને પરીક્ષામાં જાતે લખવાનો હોય ત્યારે ગણીને બતાવ્યું છે. જુઓ કેટલી વખત 500 મિલી લઈએ તો 500 ને 500 કેટલા થાય? 1000. એટલે 500 કેટલી વખત આવ્યા? 2 વખત. એટલે અહીંયા તમારે ખાલી જગ્યામાં 2 વખત લખવાનું. 1 લીટર તો તમને આપ્યું જ છે, એટલે 500 ને 500 1000 મિલી એટલે 1 લીટર. ખ્યાલ આવી ગયો? હવે ત્રીજી ખાલી જગ્યા જુઓ. ખાલી જગ્યા વખત 100 મિલી બરાબર 2 લીટર. તમારે પહેલાં જોવાનું કે 2 લીટર છે તો 2 લીટરના મિલી કેટલા થાય? તો 2 લીટર બરાબર 2000 મિલી. બરાબર. હવે 2000 ને તમારે 100 એ ભાગવાના. તો 2000 નીચે તમે 100 લખો તો આ 2 મીંડાને આ ઉડી ગયા તો કેટલા રહ્યા? 20. તો કેટલી વખત આવે? 20 વખત. 20 ગુણ્યા 100 કરે તો 2 લીટર થઈ જાય ને. 20 ગુણ્યા 100 એટલે 2000. 2000ના 2 લીટર થાય ને એમ. હવે ચોથી ખાલી જગ્યા વખત 250 મિલી બરાબર 1 લીટર. પહેલાં તો 1 લીટર એટલે કેટલા મિલી? 1000. 1000 મિલીને તમારે 250 મિલીએ ભાગવાના. તો આ મીંડું અને આ મીંડું ઉડી ગયું ઉપર નીચે. બરાબર. 25 ચોક 100. નહીં આવડે તો ભાગાકાર કરો. 25 એકોનો ઘડ્યો તો 25 ચોક 100 એટલે 4 આવ્યા. એટલે આ 25 ને 100 એને ઉડાડીએ ઉપર નીચે તો 4 આવે. એટલે 4 વખત, એટલે જવાબમાં આવશે 4 વખત. ખ્યાલ આવે છે? ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા જુઓ. ખાલી જગ્યા વખત 200 મિલી બરાબર 2 લીટર. 2 લીટર તમારે જોવાના. તો 2 લીટરના મિલી કેટલા થાય? 2000. તો 2 લીટર બરાબર 2000 મિલી. 2000 મિલીને તમારે 200 એ ભાગવાના. બરાબર. તો 2000 નીચે 200 લખો તો આ 2 મીંડા અને આ 2 મીંડા તો કેટલા રહ્યા? 20. 10 દુ 20. આ 2 ને ઉડાડવાના એટલે 2 દાન 20 એટલે 10 આવ્યા. તો 10 વખત એટલે જવાબ આવશે 10. હવે છઠ્ઠી ખાલી જગ્યા જો. લીટરનો 3/4. પરીક્ષામાં ઘણીવાર આ રીતની ખાલી જગ્યા પૂછાતી છે, એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખીને સમજી લેજો. લીટરનો 3/4 ભાગ બરાબર ખાલી જગ્યા મિલી. લીટર તો 1 લીટરના મિલી કેટલા થાય? 1000. તો 1000 મિલી. 1000 મિલીને તમારે 3/4 ભાગવાનું. તો 3/4 અને ઉપર 1000. તો આ 4 ને 1000 ઉડાડો તો કેટલા આવે? ભાગાકાર કરવાનો. તો 4 × 4 4 દુ 8. 10 માંથી 8 ગયા તો 2 ઉપર મીંડું. 4 × 5 20. એટલે કેટલા આવ્યા? ભાગની ચાલે એનું શૂન્ય. 250. એટલે તમારે અહીંયા 1000 અને 4 ને ઉડાડે તો અહીંયા 250 આવ્યા. 250 ને 3 ને ગુણવાના. એટલે 250 ગુણ્યા 3 કરો એટલે 25 × 4 = 75. એટલે 750 મિલી થાય. એટલે એનો જવાબ શું આવશે? 750 મિલી. જ્યારે 3/4 આપેલું હોય ત્યારે 750 અને જ્યારે 1/4 આપ્યું ત્યારે 250. જુઓ વિદ્યાર્થીઓ, સાતમી ખાલી જગ્યા. લીટરનો 1/4 ભાગ બરાબર ખાલી જગ્યા મિલી. 1 લીટર બરાબર કેટલા મિલી? એ તો આપણને ખબર છે 1000 મિલી. તો 1000નો 1/4 ભાગ. તો 1000 ને 4 ભાગાકાર કરવાનો. તો જુઓ 1000 ને 4 ભાગો તો 4 દુ 8. 10 માંથી 8 ગયા તો 2 ઉપરથી ત્યારે શૂન્ય. 4 × 5 20. ભાગની ચાલે એનું શૂન્ય. 250 આવે. તો 1000 ને 4 ભાગ્યા તો કેટલા આવ્યા? 250. 250 ને 1 ગુણો તો 250 × 250 મિલી. એટલે જવાબ આવશે 250 મિલી. હવે જુઓ આઠમી ખાલી જગ્યા. 2 લીટરનો 3/4. અત્યાર સુધી આપણે 1 લીટરની વાત કરી, હવે 2 લીટરની વાત આવી કે 2 લીટરનો એ 3/4 ભાગ બરાબર ખાલી જગ્યા મિલી. તો પહેલાં તો વિચારવાનું કે 2 લીટર એટલે કેટલા મિલી થવાના? 2000. તો 2000 લેવાના. 2 લીટર બરાબર 2000 મિલી. તો 2000નો 3/4 એટલે 2000 ગુણ્યા 3/4. પછી આ 4 નીચે છે અને 2000 ઉપર છે તો 4 ને 2000 ને ભાગી કાઢવાના. બરાબર. તો 4 × 5 20. જો આ રીતે દાખલો ગણવાનો. 4 × 5 20. ભાગની ચાલે એનું શૂન્ય. બરાબર. એટલે 500 મિલી આવે.
હવે આના પર 2000 પર 500 લખો ને આ 4 ઉડી ગયા, એટલે 500 ગુણ્યા 3 કરો તો 500 તાલી 1500, 5 તાલી 15 ને 2 મિનિટના, એટલે જવાબ આવશે 1500 મિલી. ખ્યાલ આવે છે? હવે 9મી ખાલી જગ્યા જોઈએ. 3 લીટરનો ખાલી જગ્યા 1/3 ભાગ બરાબર ખાલી જગ્યા મિલી. તો 3 લીટર બરાબર કેટલા થાય? 1 લીટર બરાબર 1000, તો 3 લીટર બરાબર 3000 મિલી. અને અડધો ભાગ તો 3000ના અડધા કેટલા થાય? 1500. તેમ નહીં કરવું હોય તો તમારે 3000ને 2 ભાગાકાર કરો તો 15 દુ 30, 2 એકુ 2, એ ઉપરથી તારો ભાગ બાકી કરે તો 1 આવ્યું, ઉપરથી તારે 0, 3 50 અને 2 50 10, બરાબર. એટલે 10માંથી 0 0, બરાબર. 10માંથી 10 જાય તો એટલે 1500 મિલી આવે. તો આ રીતે અહીંયા 1500 મિલી આવે. આ રીતે દાખલો અહીંયા પૂરો થાય.